હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો આપણે જે અહેવાલનો પહેલો પાર્ટ છે એની અંદર આપણને ખૂબ સારો એવો પ્રતિસાદ તમારા બધાનો મળેલો છે. આશા રાખું કે તમને ઉપયોગી સાબિત થયો હશે એ વિડીયો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે છે અહેવાલની અંદર વધારે વેલ્યુ એડિશન કરીને અમુક એવા રીચ કન્ટેન્ટ, એવા રીચ ડેટા નાખીને છે ને આપણે હજી વધારે છે અહેવાલને કેટલો અટ્રેક્ટ બનાવી શકીએ અને મેક્સિમમ ટુ મેક્સિમમ માર્ક આપણે કવર કરી શકીએ ને એ ઉપર છે ને આજે આપણે ઇન ડિટેલ છે આપણે અહેવાલની અંદર આપણે સ્ટડી કરીશું. તો સૌ જોડાયેલા રહેજો અને રિસ્પોન્સ આપજો. તો મિત્રો આજે આપણે ચલો હવે અહેવાલની શરૂઆત કરીએ. તો હવે જો અહેવાલ છે એ મુખ્યત્વે કઈ કઈ બાબતો પર પૂછાઈ શકે, પહેલાં એનું નાનકડું ડિસ્કશન આપણે કરી લઈએ. તો પહેલી વાત તો જો અહેવાલ છે ને કોઈ મુલાકાત ઉપર હશે, જેમ કે ઈસરો છે, DRDO છે, ઇફકો છે, અમૂલ છે, આવી કોઈ સંસ્થા હશે, સહકારી સંસ્થા. અધરવાઇઝ જો આપણે પોલીસની અંદર છીએ, PSIનું પેપર હશે તો રક્ષા શક્તિ યુનિવર્સિટી હશે, ફોરેન્સિક સાયન્સ લેબ હશે, કોઈ સ્પોર્ટ્સ એકેડમી હશે, ઇટ ઇઝ કોઈ બી એવી કોઈ સ્મારક હશે એની મુલાકાત ઉપરનો અહેવાલ હશે. પછી કાં તો ઉજવણી વિશે એ લોકો પૂછી શકે, જેમ કે સ્વચ્છતા અભિયાન છે, પછી 26મી જાન્યુઆરીની હમણાં ઉજવણી થઈ આપણે, યોગા દિવસ છે, પછી વસંતોત્સવ, રણોત્સવ, આવી રીતે કોઈ પણ ઉજવણી ઉપર ટૂંકમાં કરંટ રિલેટેડ કોઈ ઉજવણી હશે તો એના પર એ લોકો અહેવાલ પૂછી શકશે. અધરવાઇઝ આપણે જો મીડિયા અથવા સેન્સરશિપ વચ્ચેનો પરિસંવાદ હશે ને એના ઉપર પણ એ લોકો પૂછી શકે છે. અથવા કોઈ ઘટના હજી આજ સુધી પૂછાયું નથી પણ નક્કી ના કહેવાય, પણ આપણે ટૂંકમાં તૈયાર રહેવાનું. કોઈ માર્ગ અકસ્માત ઉપર અથવા તો કોઈ લોક ડાયરો છે, મુશાયરો છે, એની ઉપર પણ છે એ લોકો વિડીયો પૂછી શકે છે. તો હવે જો અહેવાલની હવે શરૂઆત કરીએ તો આપણે મેઇન શું હતું પહેલાં, તો કે શીર્ષક. હવે કહેવાય ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, બરાબર ને? તો શીર્ષક કેવું હોવું જોઈએ? આમ ચોંટી જવું જોઈએ એમ. આ જોવાવાળાને છે ને આમ એકદમ આમ ચોંટી જવું જોઈએ એવું શીર્ષક હોવું જોઈએ. કારણ કે જો એ શીર્ષક વાંચીને એને મજા આવશે ને જો, તો મિત્રો એ અંદર છે ને થોડુંક નાનું તમે મિસ્ટેક કરી હશે ને તો એ ઇગ્નોર કરી દેશે. કારણ કે પહેલેથી તમે એટલું એને કન્ટેન્ટ આપ્યું હશે ને એટલે એ છે ને તમને એમ મજા જ આવશે એને જોવાની, માર્ક આરામથી આપી દેશે. શીર્ષક કેવું બનાવવાનું? તો કે જો આ ઉદાહરણ મેં તમને દીધું કે જો પવિત્ર પરિક્રમાનું પાવન પર્વ અંબાજી, એટલે જો પ્રાસવાળું મેં બેસાડ્યું, જો પ એવી રીતે જો અહીંયા સુદર્શન સેતુની મુલાકાત, સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય. કેવું મસ્ત લાગે નહીં? જો સ આવી રીતે જે પ્રાસ બેસાડશો ને તમે એટલે જોવાવાળાને છે ને મજા આવી જશે એમ. પછી તમને છે ને જો અલંકાર આપણે હતા ને પ્રાસાનુપ્રાસ ને અંત્યાનુપ્રાસ ને અલંકાર, જો અલંકારની રૂપે તમે બનાવી શકો. જો ભવાઈનો રંગ અસાય ઠાકરને સંગ, છે કે નહીં? એટલે આવી રીતે છે ને જો તમે શીર્ષક બનાવશો એટલે જોવાવાળાને મજા આવશે. હવે આગળની હવે કોમન ડેટાની આપણે વાત કરીએ. હવે મેં તમને જેમ કીધું તેમ પહેલાં પેરેગ્રાફની અંદર છે એ તમે બધું ખબર આપણે જવાનો હેતુ, કેવી રીતે પહોંચ્યા, કોની સાથે ગયા, એ બરોબર લખી નાખ્યું, બરાબર છે? હવે બીજા પેરેગ્રાફની અંદર બી તમને કીધું એમ ત્યાં શું કેટલા જણાનો જમાવડો હતો ને એવું બધું એની અંદર લખી નાખ્યું. હવે ત્રીજા અને ચોથા પેરેગ્રાફની અંદર આપણે કેવું લખવાનું? તો કે જો હવે પરિસરની કે સ્થળની કે સ્મારકની તમે મુલાકાતે ગયા હોવ ને તો જો હવે આપણે આવું મુલાકાત પૂછે એટલે આપણે તો ઓબ્વિયસલી ગયા ના હોય. એટલે જો તમે ગયા હોય કે ના ગયા હોય, તમે જોયું હોય કે ના જોયા હોય કે ના હોય, આટલા શબ્દ છે ને તમારે જો પરિસર, સ્થળ, સ્મારકની મુલાકાત પૂછે એટલે ગોખી નાખવાના, લખી જ નાખવાના. કેમ? ઇન્ટરેક્ટિવ પ્રદર્શન થયું, ત્યાં વર્કશોપનું આયોજન હતું, રિટેનિંગ હોલ હતો, વેઇટિંગ રૂમ હતો, એક્ઝિબિશન સેન્ટર હતા, ઓરિએન્ટેશન સેન્ટર હતા, ફૂડ કોર્ટ હતા. આ શબ્દો કેવા છે ખબર એમ? આમ જે બધા સામાન્ય ભાષામાં લખતા હોય ને કે ત્યાં આનું આયોજન એવું ગપ્પા નહીં મારવાના, ખોટા ગપ્પા નહીં મારવાના. આ પ્રોપર આવી રીતે વર્ડ લખવાનો એનો કે ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ, અને મસ્ત અંડરલાઇન એક કરી દેવાની. એટલે છે ને જોવાવાળાને છે ને મજા આવશે કે નહીં આને ખબર તો છે એમ, આ ગયો હશે ભાઈ. જોવાવાળા તો તમે નથી ગયા કે જોવાવાળો નથી ગયા, બરાબર? એટલે આટલું છે ને એ મસ્ત રીતે તમારે લખી નાખવાનું. પછી જો રહી વાત થર્ડ ફોર્થ પેરેગ્રાફની, હવે જો પાંચમા પેરેગ્રાફમાં તમારે કેવી રીતે લખવાનું. હવે ધારો કે તમે કોઈ વાઇબ્રન્ટ સમિટની મુલાકાત લીધી હોય અથવા કોઈ પોલીસની કોઈ આમ સેરેમની કે કોઈનું ઉદ્ઘાટન થયું હોય કે કંઈ બી હોય ને કાર્યક્રમ, તો એની અંદર તમારે શું લખવાનું ખબર? કે ત્યાં એવોર્ડ ફંક્શનનું પણ આયોજન થયું હતું, પછી ત્યાં ઇનોવેટિવ આઈડિયાઝ એક્સપ્લોર કર્યા હતા, ત્યાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન હતું. એટલે ખોટા છે ને બીજા તમે ગપ્પા મારો ને એવા નહીં મારવાના, આપણા પ્રોપર આવા વર્ડ લખી નાખવાનું. ક્લોઝિંગ સેરેમની, એવોર્ડ ફંક્શન, ઇનોવેટિવ આઈડિયાઝને મસ્ત નીચે અંડરલાઇન કરી દેવાની, બરાબર? હવે જો છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે એન્ડિંગ કેવી રીતે કરવાનું જો ફ્રેન્ડ્સ, હવે જો
છેલ્લા પેરેગ્રાફમાં મેં તમને કીધું હતું ને કે જો તમે કોઈ બી પરિસરની મુલાકાત લીધી હોય કે કોઈ બી નૃત્યાર્થ મહોત્સવ લીધો હોય, કાર્નિવાલ લીધો હોય, કોઈ બી તમે ફંક્શન કે ઇવેન્ટ અટેન્ડ કરી હોય કે સ્મારકમાં ગયા હોય ને, તો છેલ્લે છે ને તમારે ત્યાંથી શું અનુભવ તમે લઈને આવ્યા, તમે બીજાને શું કહેવા માગો છો, તમારે બીજાને ત્યાં જવાનો આગ્રહી કરવાનો. પણ ત્યારે આગ્રહ છે એ છેલ્લા પેરેગ્રાફમાં કરો ને એટલે આવી રીતે આમ છે ને મસ્ત સમજાવવાનું લાઈનમાં કે ખરેખર ટીમ ગુજરાતે તો ભવ્ય અને દિવ્ય ગુજરાતના સપના સાકાર કરવાની દિશામાં છે. આજે સંકલ્પથી સિદ્ધિની પ્રતીતિ જનજનને કરાવી છે. જો આ કેટલું મસ્ત લાગે, સંકલ્પથી સિદ્ધિની પ્રતીતિ, જો ભવ્ય અને દિવ્ય ગુજરાતના સપના, એટલે આવી રીતે મસ્ત અંડરલાઈન કરી દેવાની તમારે. પછી જો અથવા એવું ના લખો તો બીજું લખી શકો તમે કે જો ખરેખર આ નિહાળીને તો મુખમાંથી આ 3 શબ્દો ઉચ્ચાર્યા વગર તો રહેવાતું નથી. આમ ટપ ડોટ ડોટ કરીને નીચે લખવાનું અદ્ભુત, આહલાદક અને અવિસ્મરણીય કરીને 3 ઉદ્ગાર ચિહ્ન કરી દેવાના. કેટલું મસ્ત લાગે જો છે ને. પછી જો આય લખી શકો કે સૌના અવિરત પ્રયત્ન થકી છે એ આજે સક્ષમ, ક્ષમતાવાન, સમૃદ્ધ અને નૈતિક સમાજ છે ગુજરાતનું નિર્માણ કરવામાં મદદરૂપ થયું. આવી રીતે તમારે એન્ડ કરવાનો અહેવાલનો, કારણ કે જોવાવાળો જો પહેલાં 2 પેરેગ્રાફ જોશે, છેલ્લા જોશે અને વચ્ચે ક્યાંક કેચી અને વર્ડ દેખાશે ને તો તમને ભરીને માર્ક દેવાનો છે એ જોવાવાળો. એટલે આવી રીતે લખવાનું. અને જો પરિસર હોય ને તો બીજું કંઈ ન યાદ આવે ને તો આવું લખી નાખવાનું કે અંતે છે અમે સમગ્ર સંકુલની છે સફાઈ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની અમે ટેક લીધી. આવી રીતે એન્ડ કરવાનો તમારે અહેવાલનો, બરોબર છે. હવે મિત્રો આ બધું મેં ક્યાંથી લીધું તો કે આ બધું મને છે ને રેગ્યુલર પાક્ષિકના રીડિંગથી, કરંટ ઇવેન્ટ છે ને તમે મેક્સિમમ પાક્ષિકમાંથી તમારે જોવાની, કારણ કે એની અંદર જ છે એ તમને બધું કહેવાય ને બધું જ તમને છે ને પાક્ષિકનું મસ્ત વ્યવસ્થિત રીડિંગની અંદરથી મળી રહેશે. અને આવી જ રીતે મેં કીધું ને સિક્વન્સમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરો, મેક્સિમમ વર્ડ તમારા હજી ઉમેરો. 100% મિત્રો તમને બહુ હેલ્પફુલ થશે અહેવાલની અંદર. તો આશા રાખું કે તમે મેં કીધું એટલું થોડુંક તમારા મિત્ર તરીકે જ મને સમજી લેજો. કંઈ ભૂલચૂક હોય ત્યાંની અંદર માફ કરજો. મને જેટલું મને ખબર પડતી એટલું મેં તમને શેર કરવાની ટ્રાય કરી છે. તો થેન્ક યુ મિત્રો. ફરી મળશું આપણે નવા પત્ર સાથે, અધરવાઇઝ નવા એસે સાથે, એટલે નવા ફોર્મેટ સાથે આપણે ફરી મળશું. તો થેન્ક યુ મિત્રો. જય માતાજી.